અને આગળ વાત કરીએ આણંદના તારાપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ છે। 14 ગામમાં સરપંચ પદ માટે 33 ઉમેદવાર છે। 19 વોર્ડમાં 38 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે। તાલુકામાં 31 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે। તમામ મતદાન મથક પર અત્યારે જે મતદારો છે એક પછી એક પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સરપંચ પદની ચૂંટણી માટે અત્યારે હાલ વહેલી સવારથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો અમારી પાછળ આ એક ગામ છે કે જ્યાં સરપંચ પદ માટે ઉમેદવારી જે થઈ છે ને એની સામે જે ફૂલ રસાકસીથી અત્યારે જે ચૂંટણીનો જે માહોલ જામ્યો છે જેની સાથે સાથે મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2.5 વર્ષથી વિકાસના કામોથી વંચિત આ ગામડું જે છે એ ગામડાની અંદર લોકો ઈચ્છી રહ્યા હતા કે વહીવટી કામની અંદર જે પોતાના ગામના વિકાસના કામો જે અટક્યા હતા તે હવે પછી સરપંચ જ્યારે ચૂંટાશે ત્યારે કામના જે કામો જે છે કામનો પૂરપાટ ઝડપે અત્યારે વિકાસના કામો અહીંયા થશે। જેના કારણે થઈને અહીંયાના જે લોકો જે છે મતદારો જે છે મતદારોમાં અનેરો ઉત્સાહ વહેલી સવારથી અહીંયા જોવા મળી રહ્યો છે ને મતદારો દ્વારા અહીંયા લાઈન પણ લગાવી દેવામાં આવી છે। સંવેદનશીલ જે ગામડાઓ જે છે ગામડાઓમાં તારાપુર તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્તનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ને વહેલી સવારથી અહીંયા પોલીસ ખડે પગે જોવા મળી રહી છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર।